ઈનો રાસલીલા સાહેબ આપણી કચ્છ ધરાની ઉપર થઈ છે. વ્રજની જે રાસલીલા થઈ ને એ કચ્છ ધરતી ઉપર થઈ છે. અંજારથી આગળ તમે જાઓ વ્રજવાણીની અંદર જે સાહેબ મસોયા આહિરની કેટલી દીકરીઓ 51 દીકરીઓ કૃષ્ણ કૃષ્ણ કરીને ખપી ગઈ છે. કચ્છની અંદર જાઓ કોક દિવસ તમે વ્રજવાણીમાં જાજો અને ત્યાં કઈ ઘટના એવી બની હજી હાલમાં તમે જાઓ અને જ્યાં કૃષ્ણની મૂર્તિ કૃષ્ણ ઢોલી બનીને આવ્યો છે. કૃષ્ણ ઢોલી બનીને આવ્યો છે. આ જેવી તેવી ધરા ઉપર આપણે જન્મ નથી લીધો, ખમીરવંતી ધરા ઉપર જન્મ લીધો છે સાહેબ. ઈ ગોપીઓને જે વિરહ લાગ્યો મસોયા આયરની દીકરીઓ કૃષ્ણ ઢોલી બની આવ્યો. કૃષ્ણ માયા કરે છે. ગોપીઓને કીધું તો કે ગોપીઓ હું હજી એકવાર તમારી આ રાસલીલા કરવા આવીશ, પણ જો તમે મારા ભાવને નહીં સમજી શકો ને તો એ રાસલીલા અધૂરી રહેશે. અને થયું કૃષ્ણ ઢોલ વગાડે છે અને આ બધી દીકરીઓ છે ને એ દીકરીઓને એમ કે ઢોલી છે એટલે દીકરીઓ ખોટો રાસ રમે છે. એક દિવસ, બે દિવસ, કેટલાય દિવસ થયા ને ત્યારે આ દીકરીઓના માતા પિતાને ખબર પડી કે આપણી દીકરીઓ તો આ ઢોલી કાયમ ઢોલ વગાડે છે અને એ કે ઢોલ વગાડે છે એટલે આપણી દીકરીઓ રાત ને દિવસ બસ લાશ જ રમી રાખે, લાશ જ રમી રાખે, લાશ જ રમી રાખે. તો કે આપણી દીકરીને કાંઈ ન કરે, કામ કરો આ ઢોલીને ભંડારી દે. યુવાનો એ થઈ ઢોલીને આખો દરબી દીધો. ગોપીઓ અહીંની દીકરીઓને ખબર પડી આ ઢોલી બીજો કોઈ નહીં, કૃષ્ણ પરમાત્મા પોતે છે. આ ઢોલી કોઈ સામાન્ય ઢોલી નહીં, આ કનૈયો કૃષ્ણ પરમાત્મા પોતે છે સાહેબ. તો કોઈ એનો જ આહીની દીકરીઓએ પૂછ્યું કે તમે એમ કહો છો કે કૃષ્ણ પરમાત્મા છે તો એની પાસે વાંસળી ક્યાં? ત્યારે કીધું તું કે હે આહીની દીકરીઓ કે વ્રજની અંદર જ્યારે આપણે ગોપીઓ હતી ને ત્યારે કૃષ્ણ છેલ્લે છેલ્લે બોલ્યા છે કે કોઈ ના કોઈ સ્વરૂપે હું આવીશ, જો તમે ઓળખી જાશો ને તો કૃષ્ણ તમારી સામે આવશે, નહીંતર કૃષ્ણ પાછો તમને છોડીને જશે. અને ખરેખર ત્યારે ઓળખી પણ નથી શક્યા. આ તો એને આમ ધરબી દીધા પછી ખબર પડી કે આ કૃષ્ણ પોતે છે. ઈ ગોપીઓને સાહેબ કનૈયાનો વિરહ લાગ્યો. ઈ કનૈયાના વિરહની અંદર ઈ આહિરની 50-51 દીકરીઓ એકદમ મૂર્તિની માફક ઉભી છે. આમાં કેટલા ગયા છો રજવાણી? હા, કોક દિવસ રજવાણી જોઈ ગયો સાહેબ. ઈ પાડિયા નો કહેવાય ગોપીઓની, પણ ગોપીઓની મૂર્તિ છે. અને જે કૃષ્ણની જે ઢોલી બની છે ને ત્યાં તમારો કાન ગયો તો હજી કૃષ્ણના ઢોલના પડછંદા વાગે છે હાલમાં પણ. કોક દિવસ જાજો રજવાણી, કોક દિવસ તમે જાજો અને નેટ ઉપર સર્ચ કરીને જોઈ લેજો કેવું સુંદર મજાનું રજવાણી બનાવ્યું છે. એ કનૈયાની રાસલીલા અધૂરી કનૈયાને કહી જાય છે. આ બાજુ કંસ આકુળ વ્યાકુળ થાય. અક્રૂરજીને બોલાવ્યો. અક્રૂરને કહ્યું કે કાલે સવારે તમારે ગોકુળની અંદર જઈ કૃષ્ણ બલરામને તેડવા જવાના. અક્રૂરજીને રાત્રે નિંદ્રા ન આવે, કારણ કે જે કૃષ્ણ પરમાત્મા પ્રભુનું દર્શન કરવા માટે જે આ જીવ વલખતો હતો એ આજે હરિને સ્વયં માળે તેડવા જવાના. અક્રૂરને એટલો આનંદ સાહેબ એટલે રાત્રે નિંદ્રા ન આવે. આમ તો પડખા ભરે કે ક્યારે સૂર્ય ઉગે, ક્યારે મારો રથ જોડું, ક્યારે ગોકુળની અંદર જાઉં, ક્યારે મારા પરમાત્માના દર્શન કરું. હવાના પૂર્વમાં બીજે દિવસે મંગળ પ્રભાતની અંદર સૂર્ય ઉગ્યો છે અને અક્રૂરજી મહારાજ હરે અક્રૂરજી આયલા દીને તેડવાને આયલા દીને અક્રૂરજી આયલા દીને
ગોકુળની અંદર અક્રૂરજી આવ્યા છે, કોઈને પૂછે છે કે નંદ બાબાનું આંગણું દરવાજો બંધ કરી દો. નંદ બાબાનું આંગણું ક્યાં છે? કોઈ પૂછ્યું કે કેમ? તો કે મારે નંદ બાબાના ઘરે જવું છે. અને નંદ બાબાનું આંગણું, નંદ બાબાના ઘરે રસ્તો કોઈને બતાવે છે. ત્યારે ભાઈ તમારું કામ કોનું છે? કારણ કે ગામમાં હોય ને એને બધાને ખબર તો હોય જ, જાણે કે આની ઘરે આ મહેમાન ક્યાં છે, આને શું કામ છે. તો તમારું કામ છે તો અમારે કૃષ્ણ અને બલરામનું કામ છે. એટલું કીધું ત્યારે ગામના કોઈ રજવાસીએ કહ્યું કે કૃષ્ણ બલરામનું કામ છે. હા, અરે કૃષ્ણ તો હજી હમણાં જ આ બજારમાંથી અહીંથી નીકળ્યા છે, એના પગના હગરના નિશાને નથી વિખાણા. જોવો તો ખરા. આટલું કહ્યું સાહેબ અક્રૂરજી મહારાજ લાકડી પડે કૃષ્ણના પગલાના અંદર જે હગર છે ને, હગરમાં અક્રૂરજી મહારાજ ખાડો જોવા લાગ્યા છે. હે મારા આજ હગરના દર્શન થયા, દર્શન થયા ને આપણે મારો બાપ. કેટલી કૃષ્ણ પ્રત્યેની માયા, કેટલી પ્રેમ છે કૃષ્ણ પ્રત્યેનો. હગરની રજ લઈ અક્રૂરજી મહારાજ પોતાની આંખે લઈને માથે ચડાવે છે. માથે ચડાવીને કહે છે કે હે મારા નાથ, હે અંતર્યામી, જેમ તારા પગના હગરના દર્શન થયા, તારા ચરણોના હગરના દર્શન થયા, તો બસ જગ તારા ચરણનો અધિકારી મને બનાવી દે. અને ધીમે 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 અક્રૂરજી મહારાજ નંદ બાબાના આંગણે આવે, નંદ બાબાની પાસે બેસે છે અને બધી વાતો કરે. અને વાતો કરતા કરતા વાત મૂકી કે મથુરામાંથી કંસ પોતે સુંદર મજાનો યજ્ઞ કરે છે અને યજ્ઞના સંદર્ભે બે ભાણુબાને તેડવા માટે આ રથ પોતાનો મોકલ્યો છે. હું કૃષ્ણ બલરામને તેડવા માટે આવ્યો છું. કૃષ્ણ બલરામને તેડવા માટે આવ્યો છું. માં યશોદા રસોડાની અંદર રસોઈ બનાવતા હતા. હાથમાં દૂધની તપેલી છે. માં યશોદાએ હાંડ્યો અને દૂધની તપેલી નીચે પડી ઢોળાઈ ગઈ છે. માં યશોદા ફરી ભાંગ્યા છે. મારો કનૈયો મને કહેતો કે માં હું થોડા દિવસ મહેમાન છું, પણ હું ન માને. આજે અક્રૂર તેડવા આવ્યા છે. ત્યારે માં યશોદા રસોડામાંથી રસોઈ બનાવતા બનાવતા બહાર નીકળે છે. તો સાહેબ આ માની વેદના. યશોદાએ આવીને કીધું, અક્રૂરજી, તમે મારા લાલાને તેડવા આવ્યા છો. મારા લાલાને તમારી સાથે મોકલીશું. કેમ? અરે હજી તો 11 વર્ષનો થયો છે. હજી 11 વર્ષનો મારો લાલો થયો. હજી મારા લાલાએ કોઈ દિવસ 3 માંથી એક ટાઈમ હાથે જઈતો નથી. મારા દીકરાને મેં ખોળા બેહાડી કોળીએ કોળીએ ખવડાવ્યો છે. તો એને મારાથી હળવો કેમ કરવો, રેઢો કેમ મૂકવો? અને કદાચ આવે તો એની મેળાએ જમી પણ લે, પણ જ્યાં સુધી માં યશોદાના હાથેથી કોળીઓ ન ખાય ત્યાં સુધી મારો લાલો ધરાતો નથી. આખું ગોકુળનું વાતાવરણ બદલી ગયું છે. કનૈયો જે નટખટ હતો, તોફાન કરતો, આનંદ આનંદ કરતો ને, એ વાતાવરણ આજે શોકાતુર બની ગયું છે. ગમગીન વાતાવરણ થયું છે. અને ત્યારે સાહેબ નંદ બાબાને કહે છે. નંદ બાબાએ પણ કહ્યું, યશોદાજી, આપ ચિંતા ન કરો, હું પણ સાથે જાઉં છું. અને એ વાતને તત્પત્યાને માન્ય રાખી અને હવે હાલતા થાય છે. કૃષ્ણ પરમાત્મા, બલરામજી, નંદ બાબા અને ગોવાળીઓને પણ સાથે લઈને હાલતા થાય છે. પણ માં યશોદાની આંખમાંથી આંસુ સુકાઈ જશે. કારણ કે વિરહ છે ને બાપ, વિરહ કોઈથી જીરવો ન જાય. આંખમાંથી આંસુ ન સુકાય. શ્રાવણ ભાદરવો વરસી ગયો છે અને એ દરમિયાન કૃષ્ણ હાલતા થાય ને રથમાં બેસવાની ક્રિયા કરી. માં યશોદા આવ્યા છે. કૃષ્ણ, એ લાલા બેટા ગોવિંદા ગોવિંદા. નંદ બાબાને કહ્યું થોડી વાર રોકાવો, કારણ કે મારો દીકરો બહુ જાજી વાર ભૂખ્યો નથી રહી શકતો.
લે રસોડામાં મારા હાથે ઢેબરા બનાવી આપો. આ માપ છે. રસોડામાં પોતે એની હાથેથી ઢેબરા બનાવી અને માખણ આપ્યું છે અને માખણ આપીને કહ્યું છે કે મારા લાલાને ભૂખ લાગે ને ત્યારે મારા લાલાને ઢેબરાને માખણ આપજો. ને ત્યારે માખણનો ડગલો જોયો ને કનૈયાએ સાહેબે માખણ હાથમાં લઈ માના ચરણની અંદર અર્પણ કરી દીધું છે. કહ્યું કે માં ગોકુળ છોડીને જાઓ. આજથી કનૈયો કોઈ દિવસ એના આહારની અંદર માખણ નહીં લે. કેમ લાલા? તો કે માં જ્યારે માખણની સામે દ્રષ્ટિ કરું ત્યારે મને મારી માં યશોદાની મમતા યાદ આવે. મારે આ બધું ભૂલવાનું છે. માના ચરણની અંદર માખણ અર્પણ કરી દે ઢેબરા લે એટલો કીધું માં દીકરો ભેટ્યા છે. માં યશોદા ધ્રુસકે રડે છે ને કનૈયાની માથે હાથ મૂકી અને માફી માંગે છે અને કહે છે કે બેટા સાંભળ, બાલ્ય અવસ્થાની અંદર તારા તોફાન વધી ગયા હતા. એકવાર મેં તને ખાટણીએ બાંધ્યો હતો અને ખાટણીએ બાંધી અને તને પગમાં જે વાઈકું પગમાં છાલા પડી ગયા ને તો કે હા મથુરાની અંદર જઈ તારી જન્મ દેનારી માં દેવકીને આ વાત ન કરતો નહીતર આ પાલક માતાનું લાંછન લાગશે કે એક મારો દીકરાને તું હાથવી ન હતી. માના આંચળને લાંછન લાગશે. ભલે બીજું કાંઈ કનૈયા તને યાદ આવે કાંઈ?